સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે અડાલજના સિમંદર સિટીમાં આવેલા સેક્ટર 6માં બધાય પધારી ચૂક્યા છીએ. આ સેક્ટર 6નો ભવ્ય એન્ટ્રન્સ ગેટ છે. અહીંયા આ રીતે સિક્યોરિટીની પણ સરસ વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે. મોટો ગેટ બનાવવામાં આવ્યો છે અને રોડ રસ્તા એકદમ પહોળા અને આરસીસી સિમેન્ટના બનાવેલા બધાય. લોકોને કંઈ પણ ખરીદી કરવાની જરૂર પડે, શોપિંગ કરવી હોય તો મોટું શોપિંગ બજાર પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. અને નાની મોટી વસ્તુઓ લેવાની હોય, ચા કોફી દૂધ કરિયાણાનો સામાન, તો એને માટે આ સેક્ટર 6ની બહાર જ બધી દુકાનોની લાઈન છે. આજે રવિવાર હોવાના કારણે ઘણી ખરી દુકાનો બધી બંધ છે. અહીંયા કપડાં લોન્ડ્રી કરવાના હોય કે કંઈ પણ બીજી નાની મોટી જે ઘર ચલાવતા હોય, લોકોને જરૂરિયાત પડતી હોય, તો એને માટે આ બધી દુકાનોની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. અને મોટી વાત એ છે કે અત્યારે સેક્ટર 6 છે ને એ નવું નિર્માણ પામી રહ્યું છે. મતલબ કે આ આખું નવું બની રહ્યું છે, એનું કામ અત્યારે હજી ચાલુ છે. જુઓ અહીંયા 14 માળ 15 માળ 16 માળની આવી મોટી મોટી બિલ્ડિંગો બધી જોઈ શકો છો મિત્રો, કે જે મોટા મોટા સિટી મેગા સિટી હોય એમાં જોવા મળતી હોય ને એ રીતની બધી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. અને સરસ સુંદર મજાની તમામ પ્રકારની વ્યવસ્થાવાળા અહીંયા બધા ફ્લેટ તમને મળી જાય. એમાં 1 BHK 2 BHK 3 BHK બધા પ્રકારના ફ્લેટ મળી જાય. અને અહીંયા સેક્ટર 6માં સિમંદર સિટીમાં રહી અને તમે દાદાનું જગત કલ્યાણનું કામ, જગત કલ્યાણની સેવા વધુ ને વધુ કરી શકો એ રીતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીંયા પાર્કિંગ વ્યવસ્થા સરસ છે. પછી બધાને બેસવા માટે બાકડાઓની વ્યવસ્થા છે. નાના ચિલ્ડ્રનને રમવા માટે લસરપટ્ટી, હિંચકા એવી બધી સરસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અને સુંદર વ્યવસ્થા બધા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અને કામકાજ હજી બધુંય કાર્યરત છે. આ જે કાચી માટી ને જમીન બધી દેખાય ને એમાં બધું ગાર્ડન બનાવવામાં આવશે. આખું ગાર્ડનિંગ થઈ જશે, વૃક્ષો વાવવામાં આવશે, એકદમ હરિયાળી થઈ જશે. અને બિલ્ડિંગો બધા મોટા મોટા હોવાથી ચારે બાજુ છાંયો આવે. આ સરસ મજાની ડ્રેનેજ ક્લિનિંગ સિસ્ટમ છે કે અંડરગ્રાઉન્ડ ગટર યોજના. તમારે ગમે એટલો વરસાદ પડે 10 ઇંચ 15 ઇંચ પણ આમાં ક્યાંય પણ તમને પાણી જોવા ન મળે કે ગારો જોવા ન મળે એ રીતની સુંદર વ્યવસ્થા. બધું પાણી આવે ને બધું અંડરગ્રાઉન્ડ ગટરમાં બધું જતું રહે. અને રોડ રસ્તાઓ એકદમ ક્લીન અને ચોખ્ખા જોવા મળે. પછી અંદરના ગાળે કોઈ મોટા વાહન લઈને ન આવી જાય એટલા માટે એ રીતે રેલિંગ રાખેલી હોય. પછી નવા લોકો જે તમારી ઘરે આવ્યા હોય તો એ તમને કેટલામાં માળે મકાન છે એ ગોતવામાં સરળતા મળે એટલા માટે સ્ટીલના નેમ પ્લેટ પણ બધા બિલ્ડિંગોમાં નીચે હોય. આપણે જોઈએ એ પ્રમાણે આગળ જતાં જુઓ આ બધી પાર્કિંગ વ્યવસ્થા. આમાં 2 વ્હીલ પાર્કિંગ વ્યવસ્થા છે, 4 વ્હીલ પાર્કિંગ વ્યવસ્થા છે. બધા જ બિલ્ડિંગોની નોખી આ રીતે પાર્કિંગ વ્યવસ્થા અને જનરલ પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. પહેલે માળે પણ છે, અંડરગ્રાઉન્ડ પણ છે. સામે આપણને એન્ટ્રી ગેટ દેખાય. આ બાજુમાં ફરતી કોર તમે જ્યાં જુઓ ત્યાં બધા બિલ્ડિંગો છે. બધું સિમંદર સિટી જ છે. મિત્રો, જેમને પણ સિમંદર સિટીમાં રહેવાનો વિચાર હોય, રહેવાની ભાવના હોય તો વહેલી તકે એ લોકોએ આવીને અહીંયા બુકિંગ કરાવી લેવું જોઈએ. કારણ કે વ્યવસ્થામાં તમારે અહીંયા કાંઈ ઘટે નહીં, પાછું વળીને જોવાનું નહીં. અને બધું કામકાજ સરસ એ રીતની બધી સુંદર વ્યવસ્થા છે. તો આ સિમંદર સિટીનું સેક્ટર 6 જે અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે તો એમાં આપણે આવી અને નામ લખાવીને વહેલી તકે આપણે બુકિંગ મેળવી શકીએ એ રીતની બધી સરળ સુંદર વ્યવસ્થા છે. આખું આ સિમંદર સિટી જ છે. જ્યાં તમે જોશો ત્યાં બધા વૃક્ષો અને પાર્કિંગ વ્યવસ્થા અને ડ્રેનેજ ક્લિનિંગ સિસ્ટમ ને સરસ બનાવવામાં આવ્યું છે. ને આવા તો કેટલા બધા સેક્ટર છે. આમાં આખું 3 થી 4 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે. નવા વિડીયોમાં ફરી મળીશું. અમારી ગાડી હવે આવી ચૂકી છે મિત્રો. ઓલા ને ઉબેર ને કુબેર ને અહીંયા તો બધા ખજાના જ ખોલી નાખવાના છે હવે. હાલો, જય સચિદાનંદ.